હલો મિત્રો, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મિત્રો? બધા મને રેડી. હવે આપણે જવાનું છે જલગાંવ, ડુંગળીની ટ્રીપ કરવા. મહુવાથી ભરવાની છે. વિડીયોમાં ન હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો આગળ શેર કરી દેજો. હાલો ફરી આવીએ. ચાલો ભાઈ, આપણે ભૂકી જાય છીએ ભોળ ભીડના તોલ નાખ્યા ભાવનગર ને અધેળાની વચ્ચે. અધેળા તો કે અહીંયા આવી જ ગયું છે ને એક ગાડી આગળ છે ને એક ગાડી પાછળ છે, તો આપણે 3 ગાડી છીએ હારે. તો ધીમે ધીમે જઈએ. વ્લોગ બહુ મોડો શૂટ કર્યો છે આપણે. મહુવાનું આપણે ભરવા જઈએ, કાંઈ નથી લીધું. ચાલો તોલ નાખવું ઓટાડી દઈએ. તો ભાઈ રાતના 1:30 વાગી ગયો છે અને એકલી લક્ઝરી નો ટાઈમ થઈ ગયો છે. સામે આવે તો સામેના વાહન ખૂટતા નથી કાંઈ, કારણ કે લક્ઝરીનો ટાઈમ છે ફૂલે ફૂલ. ને આપણે પહોંચ્યા છીએ ધોલેરા. રસ્તાનું કામ હજી સાઈડમાં ચાલુ છે એટલે થોડુંક કેવું રહ્યું છે, પછી તો 4 લેન થઈ જાય. જુઓ આ છે ધોલેરા. આવેલા જઈએ છીએ મૈદરા ભાઈ. મારા ભાઈ બે હુતા છે. રાકેશભાઈ આવેલા છે, સુરત સુધી હારે આવશે. અમારા ભાવેશભાઈ હુતા છે. આપણને ઊંઘ આવે એટલે રાકેશભાઈને ગાડી આંકવા દેવાની છે. પછી સ્માર્ટ સિટી ધોલેરા જવો. હાલો તો હવે પીપળી આપણે હોલ્ડ કરવાનો વિચાર છે, તો હાલ્યા જઈએ ભાઈ. તો ભાઈ જવો આપણે પૂગી જઈએ તારાપુર. જો અમે તારાપુર સર્કલ. આ છે હોટલ, મસ્ત મજાની. જુઓ લપકેજી જાય છે. ગાવડા રોડ ઉપર જો કેટલા બધા એકારે બેઠા. પબ્લિક ઘણું છે ભાઈ. ફોર વ્હીલું નો. તારાપુર સર્કલ. આપણે જવાનું છે સીધું અહીંથી વાસદ, હાઈવે ટુ હાઈવે. ચાલો ભાઈ, સર્કલ વટી જા ને બોરસદ રોડે ચડી જાય ને સામે માયા હાલી આવે ટેલાઢા. હાલો ભાઈ, જો બોરસદ પૂકી જાય ગાય ઘા ટોલ નાખે. તો ભાઈ આપણે બોરસદના ટોલ નાકે પૂકી ગયા છીએ ને હવે જઈએ છીએ. 2 ગાડી પડી ને જઈએ ઓલા ભાગમાં ચા પીવા. ભાઈબંધ આવ્યા હાઈસરવાળા ને હવે અમારા ભાઈ ગાડી હાંકશે, રાકેશભાઈ. આપણે 2-3 કલાક આરામ કરી લઈએ, પછી ઠેઠ સુધી ખેંચાઈ જાય એમ. હાલો પેલા ઓલા ભાગમાં ચા પી આવીએ બાડાની. હેલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ સુરત તાપી નદી. આમાં ટૂંક જ સમયમાં રાકેશભાઈ જો ઉતરી જાય અહીંયા સુરત. લગ્નમાં આવેલા હે. વિમલ ખાઈ લે ની ભાઈ, હું કેવાનો હલાવે. અમારા અશોકભાઈ તો આગળ હાલ્યા જાય છે બાડો. કિશોરભાઈ તો બોરસદથી જુદા પડી જાય, ક્યાં પૂઈ જાય ખબર નથી. અને એક ગાડી વટામણથી જુદી પડી ગઈ. તો જો તાપી પૂઈ જાય સુરત. થોડીક જ વારમાં કામરેજનો બ્રિજ આવી જાય એટલે ભાઈ અમારા ઉતરી જાય અને આપણે પછી સટકાવી લેવું. ભાઈ આપણે પૂકી ગયા કામરેજના બ્રિજ ઉપર. જવો અમારા રન્નાભાઈ જો બબલું ખાઈ ગયા. જવો ભાઈ, સુરત સિટીનો રસ્તો. ને હા આપણે જો નીરજ કામરેજ ચોકડી વટી ગયા છીએ. ભલું કરો સુરત. હાલો નીકળીએ. જોવા બીડી અમારા ભાઈ ઉતરી ગયા છે જોવાથી. સુરત લગ્નમાં આવ્યા અમારા રાકેશભાઈ. ચાલો જો મળીએ ક્યાંક સારું દ્રશ્ય એવું આવે ને. તેલ એવું આપણે ઘરેથી ભૂલી ગયા હતા તો તેલ લઈ લીધું. ગેસ પુરાવી લીધો છે અહીંથી. આ સોનગઢ પહેલાં એક હોટલ આપણે ઘણી સારી બની ગયું છે.
એટલામાં લાડ બધી તો અહીંની આપણને મળી જાય બધી. ભાઈ અમારા તો ગેસ મૂકે છે અંદર. લે ભાઈ આ આપણો લોટ આ ડબલામાં પીળો પણ હવે એ ઘણો સમય થઈ ગયો એટલે બગડી ગયો છે. તો આપણે થોડો ઘણો લઈ લીધો છે. ચોખાઈ પીડ્યા છે તો હલો નીકળી ગયા ઘા. અમારા અશોકભાઈ ગળવી ગયા છે. તો આપણે તડકાનો થોડોક આરામ કરી લીધો તો અને પછી ભાગ્યા છીએ મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છીએ અત્યારે. વહેલા જઈએ. પોલી ગાડી છે આગળ છે અને ઔરંગાબાદ છે, આપણે જલગાંવ છે અને એક જલગાંવ 2 જલગાંવ વાળી પાછળ છે. તો બહુ ઘણી આગે છે. તો આપણે જો ધીમે ધીમે હેલા જઈએ કારણ કે તડકો થઈ ગયો તો બહુ આપણે રાખી દીધી હતી ગાડી વહેલાની અને ભાગ્યા અને હવે પાછા થોડેક ભૂગી અને પાછો આરામ દઈને હોઈ જવું ઘડીક વાર. તો જો આપણે મહારાષ્ટ્રનો દૈવેલ સાકરી ઘાટ છે એમાં પહોંચી ગયા છીએ. જો મજા લેતા લેતા હાલા જાય છે. અમે ડુંગરો દેખાય ને સ્વર બહુ હોય. ગાડીઓ આપણી ઘાટમાં ફેલ થઈ હોય ને તો સોરી બહુ જાય. આપણે જ્યાં મોવાની ગાડીનો હાદસો બન્યો હતો ને, એક્સિડન્ટ થઈ હતી એ કરે 4-5 ગાડી. તો એક બીજી ટેન્ક એમાં બલ્કર હતું, આપણે કન્ટેનર જેવું જાય ને એવું જ હતું. તો એમાં ઘણા લાખોનો માલ ચોરાઈ ગયો હતો. એ આ ઘાટ રાતે ગાડી ફેલ થાય એટલે આપણું પૂરું એમ માનવાનું. ગાડીનો માલ કિંમતી હોય એટલે વયો જાય એટલે જાય. આપણે અત્યારે એ ઘાટમાં આવેલા જાય તો અને એમાં આ ભાઈને પાછી બહુ ઉતાવળ છે. આપણો રસ્તો પૂરો થઈ જાય એટલે આપણે ધીમી પાડી દીધી. એ 6 વ્હીલ છે, નાની ગાડી ખાલી રેકી હોય એટલે હાલી થાય. બાકી તો આપણે એને કહી દઈએ મોટા તું હાલો આવજે. તો જો હાલા થઈને અમારા થેબડા ભાઈ ફોન જોવે છે. હું છે થેબડા ભાઈ? હા હવે ઠેકડો મારી દે ને તું. કેમ ન હોય તો ઠેકડો મારી દા લે અહીં ઓલા સોર ભેગો તું ભળી દે સોરવામાં. લે કાનમાં કડી પહેરી એટલે સોર બની જાય 1 નંબર. લે હાલો ભાઈ એને સોર ને બનવું તો આપણે ધીમે ધીમે ઘાટ ચડી જઈએ. ગાડી પણ જો તડકો ફૂલ છે, ગરમ થઈ ગઈ. ઘાટમાં મેળવું આપણે ટેલરિયું પલટી મારી ગયેલું જોવા. ટેલર પલટી મારી ગયેલું છે ભાઈ. ઘાટમાં લે આવતું છે સ્પીડ ગડી ગયું. આવું છે આ ઘાટનું ભાઈ. ઘણી વાર આપણે આ ઘાટની વિશે કીધેલું છે કે આ ઘાટ કેવો છે. તો બધા મિત્રો અને ડ્રાઈવર ભાઈઓને ભાઈ કોઈ પણ નવા હોય તો જાળવીને ઉતરવો. ચડવામાં તો કંઈ વાંધો નહીં. નવા હોય એની વાત છે, બાકી જૂનાને તો બધાને ખબર જ છે કે કેવો ઘાટ છે ને કેવો નહીં. ઓય મારા બાપ રે, જો તમે ભાઈ બીજું એક્સિડન્ટ જોવા મળ્યું છે ને આ તો ગુજરાતની ગાડી છે. જો તમે ટોટલ લોસ ગાડી થઈ ગયેલી છે ભાઈ. અને કેવી રીતે ગળી તો જોવો તમે. કેબિનમાં તો કંઈ વધ્યું નથી. ઘાટની ચર્ચા આપણે પહેલા પણ કરી છે ને હજી પણ કહું છું. જોઈ લો ભાઈ. એટલે ઘાટમાં જે કોઈ ભાઈ નવા આવતા હોય, વિડીયો જોતા હોય તો ધ્યાન રાખીને ઉતરજો ભાઈ. ઉદર તમારી સામે જ છે. તો ભાઈ આપણે ધુલિયા વટીને જલગાંવ રોડ ઉપર ચડી ગયા છીએ. અને આપણે જો આ હોટલે રાખી છે કારણ કે ઉરિયા નખાવાનું હતું. આપણે શોરૂમે બધે તપાસ કરી પણ ક્યાંય લૂઝ હતું નહીં. જે આપણે ડાયરેક્ટ પંપ આવે ને શોરૂમમાં એ હતું નહીં. એટલે આપણે અહીંથી લીધી ડોલ અને નખાઈ ગઈ. અને ભાવેશભાઈ અગરબત્તી કરે છે. તો હવે ભાઈ અંધારું થઈ ગયું છે એટલે હવે જોઈએ વ્લોગ શૂટ કરીએ છીએ કે હવે પછી નહીં. કારણ કે હવે આગાઈ પાછા થોડાક છીએ 70 કિલોમીટર જેટલા. તો ભાઈ થઈ ગયો અગરબત્તી ભાઈ. માતાજીને અગરબત્તી કરી નાખી છે અમારા ભાવેશભાઈ. તો હાલો અહીંથી નીકળીએ.
તો આપણો પહેલો ભાગ અહીંયા સુધીમાં પૂરો થાય છે. તો બીજો ભાગ જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો. થોડાક વિડીયો લેટ આવશે કારણ કે આપણે જલગાંવ જઈએ છીએ ને ત્યાં કવરેજ આવતું નથી એટલે વિડીયો એડિટિંગમાં અને અપલોડમાં વાર લાગે છે. આવી જાય થોડું ઘણું લેટ ગો થઈ જાય હમણાં. ક્યારે એ રેગ્યુલર આપણે થાય એ કોને ખબર. કહેતું ના કહીએ પણ થતું નથી બરોબર એટલું. તો હાલો બીજા વિડીયોમાં મળીએ.